ઈરાન ઇઝરાયલ યુદ્ધની મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર, કુદરતી વાયુની અછત સર્જાવાની ભીતિ, પુરવઠો ખોરવાશે તો મોરબીના ઉત્પાદન એકમો બંધ કરવા પડશે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની ગંભીર અસરો હવે ગુજરાતના મોરબી સ્થિત સિરામિક ઉદ્યોગ પર તોળાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વણસી રહેલી પરિસ્થિતિના કારણે આગામી દિવસોમાં ઇંધણ વાયુની ભારે કટોકટી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. વિશ્વના અગ્રણી ટાઇલ્સ ઉત્પાદક મથક તરીકે ઓળખાતા મોરબીમાં સંભવિત કટોકટીએ સ્થાનિક ઉદ્યોગપતિઓની ચિંતામાં ભારે વધારો કર્યો છે. નોંધનીય છે કે મોરબીના ઉત્પાદન એકમોમાં ભઠ્ઠીઓ ચલાવવા માટે દૈનિક ધોરણે પ્રોપેન અને કુદરતી વાયુના મોટા પાયે વપરાશ કરવામાં આવે છે. વર્તમાન યુદ્ધની સ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો અને વાયુના પુરવઠાની શૃંખલા ખોરવાઈ જવાની પ્રબળ શક્યતાઓ ઊભી થઈ છે. ઉદ્યોગકારોએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે કે જો તેઓની નિયત સમય મર્યાદામાં ઈંધણનો પૂરતો પુરવઠો નહીં મળે તો તેમની દૈનિક ઉત્પાદન પ્રક્રિયા પર સીધી અને નકારાત્મક અસર પડશે. આ વિકટ પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતા સ્થાનિક કારખાનાદારોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો વાયુનો પુરવઠો સંપૂર્ણપણે અટકી જશે તો ફરજિયાતપણે ઔદ્યોગિક એકમોને તાળા મારવાનો વારો આવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફાઈ કરી રહેલા ઉદ્યોગનું કામકાજ થંભી જવાથી હજારો શ્રમિકોની રોજગારી છીનવાઈ શકે છે અને દેશના નિકાસ વ્યાપારને કરોડો રૂપિયાનો ફટકો પડી શકે છે. પરિસ્થિતિ વધુ ભણશે તે પહેલા કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય તેવી માંગ ઉદ્યોગ જગતમાં પ્રબળ બની છે. આપણે વાત કરીએ તો જે અત્યારે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધનો માહોલ સર્જાયો છે એના હિસાબે જીસીસી કન્ટ્રીમાંથી જે ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ જે આવતી હોય એ બધી અત્યારે સ્થગિત થઈ ગઈ છે. કેમ કે હોર્મુઝ જે પોઈન્ટ છે પોઈન્ટ ઉપર અત્યારે ઈરાનનો જે મતલબમાં જે કબજો છે અને ઈરાનને જ્યાં બધા વેસલ્સ જે છે એ સ્ટોપ કરી દીધા છે, જેના હિસાબે ગેસ સપ્લાયમાં શોર્ટેજ છે. તો પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓ પણ અત્યારે હાલમાં કશું કહી શકતી નથી કે કેટલા દિવસ સુધી સપ્લાય આપી શકશું, પણ અમને અંદાજ છે ત્યાં સુધી જાણવા મળતી માહિતી મુજબ અંદાજે 3 થી 4 દિવસનો પ્રોપેનનો સ્ટોક હોય એવું લાગી રહ્યું છે. એના માટે અમે લોકો ગુજરાત ગેસની ઓફિસે ગયા હતા, એમને પણ પૂછવા માટે કે એમની પાસેથી જાણવા માટે કે તમારી પાસે કેટલો ગેસ છે અને તમે કેટલો ટાઈમ આપી શકશો, પણ એમની પાસે પણ અત્યારે હાલમાં કોઈ પરફેક્ટ એમની પાસે જવાબ નથી કે કેટલો ગેસ છે અને કેટલા દિવસ આપી શકશે. જો આના પરિસ્થિતિ રહી અને જો કોઈ સુધારો ના થયો તો આવનારા 8 થી 10 દિવસની અંદર મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી જે છે એને સંપૂર્ણપણે બંધ કરવી પડે એવી નોબત આવી શકે છે. અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે એની ગેસ સિવાય અન્ય કોઈ ઇફેક્ટ મોરબી સિરામિક ઉદ્યોગ ઉપર આવી છે? જે આપણે વાત કરીએ તો ત્યાં યુદ્ધની પરિસ્થિતિની અંદર જે અત્યારે એક્સપોર્ટ જે થતું હોય એક્સપોર્ટની અંદર પણ આની વિપરીત અસર થઈ શકે. કેમ કે જીસીસી કન્ટ્રીમાં ઘણું બધું આપણું મોરબીનું એક્સપોર્ટ છે સિરામિક પ્રોડક્ટનું, અને ઘણા બધા એવા કન્ટ્રીઓ છે કે જે ગલ્ફની ખાડીમાં થઈને જે વેસલ જતા હોય તો એ વેસલો પણ અત્યારે ઊભા રહી જાય અને અહીંયા પણ એક્સપોર્ટમાં અસર થાય એવી સંભાવના રહેલી છે. કેટલાનું એક્સપોર્ટ અટકી ગયેલું છે? હજી તો એક્સપોર્ટ જે છે તો અત્યારે તો કોઈ એવા આંકડા સાથે માહિતી ના આપી શકીએ કે કેટલો એક્સપોર્ટ છે, પણ જીસીસી કન્ટ્રીની અંદર હું માનું છું ત્યાં સુધી 20 થી 25% એક્સપોર્ટ જે છે એ બધા જીસીસી કન્ટ્રીમાં થતું હોય છે. તો એ 20 થી 25% એક્સપોર્ટ જે છે એ સ્થગિત થઈ જાય. કેટલા કરોડનું આપણે એક્સપોર્ટ અત્યારે જીસીસી કન્ટ્રીમાં? અંદાજે આપણે એવું માની શકીએ કે વર્ષનું જે એક્સપોર્ટ આપણું ટોટલ 16 થી 18,000 કરોડનું છે, તો આમાં આપણે 20% પકડીએ તો કદાચ મેબી 400 કરોડની આસપાસનું એક્સપોર્ટ કે 500 કરોડનું એક્સપોર્ટ જે છે એ આપણું વર્ષનું એવું થતું હોય છે, તો એમાં બ્રેક લાગી શકે. કોઈ સિરામિક ઉદ્યોગ આના કારણે બંધ થયો હોય કોઈ ફેક્ટરીઓ? હા, કદાચ અમને એવું જાણવા મળ્યું છે, પણ પાકા ન્યૂઝ તો નથી કે કોઈ ફેક્ટરી બંધ થઈ, પણ અમુક જાણવા મળતી મુજબ અમુક 1-2 ફેક્ટરીઓ કે 5 ફેક્ટરીઓ કદાચ શટડાઉન થઈ એવા મેસેજ અમને મળેલા છે. પ્રોપેન ગેસ ન મળવાના કારણે? હા, પ્રોપેન ગેસ ન મળવાના કારણે.